અનાજ કૌભાંડના આરોપીઓને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કૌભાંડની ફરિયાદ ન કરવા રામસિંહ કરગૈયાના નામે ડીએસઓનો ફોન, રામસિંહ કરગૈયાના નામે ફોન પર કૌભાંડીઓ માટે ભલામણ કરવામાં આવી રહી છે। સંચાલકો સામે પોલીસ ફરિયાદ ન કરવા એસટી મકવાણાને ફોન કરવામાં આવ્યો। ગરીબોનું અનાજ ચાવ કરી જનારા લોકોને બચાવવા માટે ભલામણ કરાતા સવાલ ઉભા થઈ રહ્યા છે। પુરવઠા અધિકારી પર આવેલા ફોનને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। ગોધરા સિટીની અંદર નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ સંચાલિત જે સરકારી વ્યાજબી ભાવની દુકાન છે જેના પ્રમુખ, શોપ મેનેજર, તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટર આ ચારેના મેળાપીપણાથી જે આખું સોફ્ટવેર ડેવલપ કરી અને જુદી જુદી એપો બનાવી અને જે રેશન કાર્ડ ધારકોના જે અંગૂઠા મારી અને અનાજ ઉપાડેલું છે, જે વાસ્તવમાં રેશન કાર્ડ ધારકોએ આ અંગૂઠા મારેલ નથી, તે સમગ્ર મામલે જ્યારે આ સાયબર ક્રાઇમ બનતો હોય અને સાયબર ક્રાઇમ અંતર્ગત જ્યારે ફોજદારી ગુનો નોંધાવાનો થતો હતો ત્યારે રામસિંહભાઈ કરંગિયા નામના ઈસમે મોબાઈલ નંબર 82644111 અને તેઓ પ્રમુખ શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશન થી હું બોલું છું તેમ કરીને આ જે આવા ગંભીર પ્રકારના ગુનાની અંદર તેઓએ ભલામણ કરેલી હતી કે આની સામે ફોજદારી ગુનો ના નોંધો અને આ ઈસમને આપણે બચાવવાનો છે। આવી ખૂબ જ કહી શકાય કે ભલામણ ન કરવી જોઈએ તેવી ભલામણ તેઓ કરેલી હતી અને આરોપીને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો। તો હાલ તો સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે। વિવેક, ગોધરા અનાજ કૌભાંડનો સમગ્ર કાંડ સામે આવ્યો હતો। આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો હવે સામે આવ્યા, શું મામલો? જી, ચોક્કસથી વાત કરીએ તો ગોધરા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ ગોધરા ખાતે રેડ કરી હતી અને જે ગોધરાની સરકારી અનાજ સંસ્થા જે ચલાવતા તે દુકાનનું કૌભાંડ પકડ્યું હતું, જેમાં મૃતકના નામે લોકોને અનાજ બારોબાર તકેદારી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ જે એક ફોન કોલ આવ્યો હતો, ફોન કોલ પરથી નરેન્દ્ર મોદી વિકાસ મંચમાંથી બોલું છું એમ કહીને તેમના ઉપર ફોન કર્યો હતો અને જિલ્લા ડીએસઓ છે એમને ભલામણ કરી હતી કે આ જે વ્યક્તિને બચાવવાનો છે પ્રયાસ જે પોલીસ ફરિયાદ નહીં કરવા માટે જણાવ્યું હતું। ત્યારે આજે જે ડીએસઓ અધિકારી છે તેમને આ એક સ્પષ્ટ વાત છે કે તેને ભલામણ કરીને બચાવવાનો પ્રયાસ પણ થઈ ચૂક્યો છે, પરંતુ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી જે સક્ષમ છે અને તે આજે કાર્યવાહી પણ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। જી બિલકુલ વિવેક, જાણકારી બદલ આભાર। તો હાલ જે પ્રકારે સમગ્ર કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે ને હાલ તો આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। કૌભાંડની ફરિયાદ ન કરવા માટે રામસિંહ કરંગિયાના નામે ડીએસઓને ફોન આવ્યો હતો। રામસિંહ કરંગિયાના નામે ફોન પર કૌભાંડીઓ માટે ભલામણ કરવામાં આવી રહી છે। સંચાલકો સામે પોલીસ ફરિયાદ ન કરવા માટે એસટી મકવાણાને ફોન કરવામાં આવ્યો। ગરીબોનું અનાજ ચાવ કરી જનારા લોકોને બચાવવા માટે ભલામણો કરવામાં આવી રહી છે અને હવે આ ભલામણો કરાતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। હાલ તો પુરવઠા અધિકારી પર આવેલા ફોનને લઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે આ પ્રકારે છાવરવાનો પ્રયાસ શા કારણે કરવામાં આવી રહ્યો છે? આરોપીઓને છાવરવા માટે કોના હાથ તેમના પર જોવા મળી રહ્યા છે? રામસિંહ કરંગિયાના નામે ફોન કરીને ફરિયાદ ન કરવાની અહીંયા ભલામણ કરવામાં આવી। પુરવઠા અધિકારી પર આવેલા ફોનને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે હાલ તો તપાસનો વિષય બની રહ્યો છે। આ સમગ્ર ફોન આવ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રામસિંહ કરંગિયાના નામે ફોન કરીને ફરિયાદ ન કરવાની ભલામણ પણ કરવામાં આવી। અનાજ કૌભાંડના આરોપીઓને ક્યાંક ને ક્યાંક છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડની ફરિયાદ ન કરવા માટે આ ફોન કોલ આવ્યો હોય તે પ્રકારની વિગતો હાલ તો મળી રહી છે। પુરવઠા અધિકારી પર ફોન આવ્યો હતો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે।
તો હાલ તો રામસિંહભાઈ કનસથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રામસિંહભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. ફોન આવ્યો હતો આપના નામે. સૌથી પહેલા તો આ મામલે આપ શું કહેવા માંગશો? કારણ કે જે પ્રકારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું અને હવે ત્યારબાદ એક બાદ એક જે બચાવવાના પ્રયાસો આરોપીઓનો થઈ રહ્યા છે, હવે આપનું નામ આમાં ખુલ્યું છે, શું પ્રતિક્રિયા આપશો? મેં એને બચાવવાનો કોઈ પ્રયત્ન કરેલો નથી. એ મારા ભાણિયાનો ભાગીદાર હતો. મારી પાસે આવ્યા અને હું એને જાણતો કોઈ નથી. આ કોણ છે ભાઈ દુકાનદાર, એનો નંબર બી મારા મોબાઈલમાં નથી. મારી પાસે આવ્યા એટલે મને એને એવું કીધું કે ભાઈ આ મારું લેપટોપ અને ફોન ને બધું જટી ગયા. એટલે મેં કીધું આવું તે કઈ કર્યું છે? તો કે ના, મેં એવું કઈ કરેલ છે ને. આ દાદાગીરીથી અધિકારી મારી પાસેથી જટી ગયા. એટલે મેં એને ફોન કર્યો કે સાહેબ જોજો, આમાં અમારા ભાણિયાનો ભાગીદાર છે અને એમાં એની કઈ ખોટું કરેલ હશે તો એનું તમે લાયસન્સ રદ કરી નાખજો, પણ પીવીએમ ન થાય એવું જરા જોઈ લેજો. આ એવું કહે છે કે મેં આમાં કઈ કરેલું નથી. આવો મેં ફોન કરેલો હતો. પરંતુ રામસિંહભાઈ, આપે ક્યાંક ને ક્યાંક ફોન તો કર્યો હતો ને. આપે કહ્યું કે ભાગીદાર છે જે પણ આપણો ભાણિયો છે કે કોઈ પણ, પરંતુ આપે ક્યાંક ને ક્યાંક આરોપી જો સાબિત થાય છે, તપાસ થાય છે ને આ અનાજ કૌભાંડનો જે સમગ્ર મામલો સામે આવ્યો, અગર ફરિયાદ નોંધાઈ છે તો કોઈ ખોટું કર્યું હશે તો જ ફરિયાદ નોંધાશે ને. તો પછી બચાવવા માટે આપે ફોન કર્યો, ભલામણ કરી રહ્યા છો આપ. એનો લાયસન્સ રદ કરી અને મારે એના દુકાનદાર હારે કોઈ લેવા દેવા નથી. અને અધિકારીને ફોન કર્યો ને ત્યારે બી અધિકારીએ કોઈ એવું મને નતું કીધું કે હકીકતે આ ગુનેગાર છે. તો ત્યારે જ હું કહી દઈશ કે ભાઈ એને પીબીએમ કરી નાખો, પણ મને કીધું કે ના ના એવું કઈ નથી, હું જોઈ લઉં છું મારી રીતે. અધિકારીએ એવી જ વાત કરી. મને હું જાણતો નતો કે આ અન્ય શું કરેલું છે. એને ખાલી મને આવીને એટલું કીધું કે મારી પાસેથી મોબાઈલ અને લેપટોપ જટી ગયા છે, બસ એટલી જ એની વાત કરી. મેં કીધું આમાં કે તું સામેલ છે? તો કે ના, મેં કોઈ જાતનો ગુનો કરેલ નથી. એ પછી મેં ફોન કરેલ હતો. બિલકુલ, અધિકારી દ્વારા આપને શું કહેવામાં આવ્યું? કારણ કે અત્યારે પુરવઠા અધિકારી પર જે પ્રકારે હવે તપાસનો વિષય બની રહ્યો છે, તપાસ પણ આદરવામાં આવી છે, શું કહેશો? નહીં, અધિકારી એવું કીધું હતું કે કઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું. બસ અધિકારી બી કઈ નતો બોલ્યા ને. કે અધિકારી મને એવું કીધું હોત ને કે આ ગુનેગાર છે તો હું ત્યારે બી કહી દઉં કે કઈ વાંધો નહીં, ગુનો દાખલ કરી દઉં. પરંતુ આપ એનો બચાવનો કે ઈ કોઈ મારા કોન્ટેક્ટમાં કોઈ દિવસ ભૂતકાળમાં બી મારે ફોન ઉપર બી વાત થયેલી નથી ને હું દુકાનદાર કોણ છે એને ઓળખતો બી નથી. મારી પાસે આવ્યા એટલે મેં ફોન કર્યો. એની આવું કીધું ને કે મારી પાસે જટી ગયા, હું નહીં તો શું એટલા માટે. બિલકુલ રામસિંહભાઈ, પરંતુ આપે ફોન તો કર્યો હતો ને કે એફઆઈઆર ન નોંધાય? હા, નહીં એફઆઈઆર થાય એવું નહીં. એટલે એક બાજુ એ તો એ જ થયું ને કે આપ ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છો. અધિકારીએ કઈ બોલ્યા નતા તો બી મેં એવું કીધું હતું કે ગુનેગાર હોય તો એનું લાયસન્સ રદ કરી નાખજો. મેં એ બી બોલ્યું છે. એના અધિકારીને પૂછો તો મેં એ બી કીધું હતું કે લાયસન્સ રદ કરી નાખજો જો કઈ ગુનો કરેલો હોય ને તો. આ ભાઈ એવું કહે છે કે મેં કઈ ગુનો કરેલ નથી, એટલા માટે મેં તમને ફોન કર્યો. મેં અધિકારીને કીધું હતું એવું. ગુનો કર્યો હોય તો લાયસન્સ રદ થાય, પરંતુ ફરિયાદ પણ નોંધાય જ ને રામસિંહભાઈ. આપે ફોનમાં આપે એક બાજુ એવું કહી રહ્યા છો કે મેં ફોન પર એવું નહીં. મને અધિકારી એવું નહોતું કીધું કે ગુનો નોંધાય છે. મેં એને ના પાડી કે ના ગુનો નો નોંધતા તમે, એવી કોઈ વાત મેં કરેલ નથી. અધિકારી એવું નથી કીધું કે આ ગુનેગાર છે કે ત્યારે ત્યારે હું કહી દઈશ કે ભાઈ એને ગુનો નોંધી નાખો. કારણ કે મારે એને કઈ લેવા દેવા નથી, હું એને ઓળખતો નથી. આ મારી પાસે આવ્યા હતા ને એને એવું કીધું કે હું દાદાગીરીથી મારું લેપટોપ ને મોબાઈલ જટી ગયા છે. એટલે મેં કીધું કે ભાઈ આવું હોય તો આ તો ના પાડે છે કે મેં આવું કઈ કરેલ નથી. તો બી અધિકારી મને એવું કઈ કીધું નથી કે ના ના સાહેબ ગુનેગાર છે કે આમ કરેલ છે કે તેમ કરેલ છે. ત્યારે જ હું કહી દે તેને. બિલકુલ, તો આ મામલે આપ સ્પષ્ટ છો કે આપે કોઈ પણ છાવરવાનો પ્રયાસ નથી કર્યો? હું હજી કહું છું, ભવિષ્યમાં મારા મોબાઈલ ની અંદર ભૂતકાળમાં મેં વાત કરેલી નથી. મારા મોબાઈલમાં એનો નંબર નથી અને એની કોલ ડિટેલ કઢાવી અને જાણવાની જે છૂટ છે આમાં આપણે ચોખ્ખા છીએ. મેં કોઈ વસ્તુ એવી કરેલ નથી. આ માત્ર ને માત્ર આના હિસાબે મેં ફોન કર્યો હતો. એમાં બી એવું નથી કીધું કે નાના ગુનો ન કરવો, કે અધિકારી એમ કીધું કે નાના ગુનો કરેલ છે ને હવે છોડી દેવો કે એવું કઈ મને કોઈ વાત જ નથી. એને કીધું હું જોઈ લઉં છું. ઓકે, બસ આ જ વાત થઈ છે અમારે ભાઈ. તો રામસિંહભાઈ, આપ એક બાજુ કહી રહ્યા છો કે હું ઓળખતો નથી, તે લોકો મારી પાસે આવ્યા હતા. અગર આપ ઓળખતા જ નથી તો આપને ફોન કરીને ભલામણ કરવાનું આવે જ છે ક્યાં? નહીં, તમે પેલી વાત સાંભળ્યા નહીં મેડમ. પેલા મારો જે ભાણિયો છે ઈ અને આ બે ભરણીયામાં ભાગીદાર છે. મારો ભાણેજ એને લઈને આવ્યો હતો મારી પાસે અને મેં બધું જાણ્યું. પેલા કીધું કે તમે આમાં કઈ ગુનેગાર છો, આવું કઈ કરેલ છે. એની ના પાડી. પછી એની પાસેથી અધિકારીનો નંબર લઈને મેં ફોન કર્યો. જાણીને જ ફોન કર્યો. તો જાણ્યા વગર તો કેમ ફોન કરવો? તો એને એવું કીધું કે મેં આમાં કોઈ ગુનો કરેલ નથી, મેં આવું કઈ કરેલ નથી, મને ખોટી રીતે હેરાન કરે છે. અને આની પેલા એક કોઈ બીજા 3-2 જણ હેરાન કરે છે. આ પુરવઠા અધિકારી એવું ઘણું બધું બોલતા હતા. એટલે મેં એને કીધું અને સાહેબને મેં રિક્વેસ્ટ જ કરી છે. એમાં કોઈ એવું નતું કીધું કે ના ના ગુનેગાર હોય તો એને છોડી દેજો, ગુનો દાખલ ન કરતા. નહીતર સાહેબને તે દિવસે કેવું જોઈએ ને કે ના સાહેબ આની આવો ગુનો કરેલ છે. ત્યારે જ હું કહી દઈશ કે ભાઈ એને કઈ વાંધો નહીં, તમે એફઆઈઆર કરીને. બિલકુલ રામસિંહભાઈ, આપે એસટી મકવાણાને ફોન કર્યો ત્યારે તેમનું શું નિવેદન હતું સામેથી?
એને કઈ મને એવું જ કીધું કે હું જોઈ લઉં છું, બસ આ નિવેદન હતું એનું. શું રામસિંહભાઈ, શું નિવેદન હતું તેમનું? સાહેબે એવું કીધું કે હું જોઈ લઉં છું. જોઈ લઉં એટલે શું જોઈ લઉં? ફરિયાદ ન કરવાનું તેમને પણ કીધું, છાવરવાનો નહીં, પ્રયાસ એવું કરવાનું કીધું, કશું ફરિયાદ બોલ્યા થતી નથી. હોય અને તો પણ તેમને ફરિયાદ નહીં કરીએ, કોઈ પણ ઉલ્લેખ નહીં કરીએ એ પ્રકારની નહીં, વાતચીત એવું- કરી. એવું શું કોઈ વાતચીત નથી શું થઈ હતી નહોતા એમની સાથે તમારી સમગ્ર નહીં, વાતચીત એને જણાવો. બી એવું બી કઈ નથી કીધેલું કે ફરિયાદ નહીં કરીએ કે આ કરીએ કે એવું કઈ નતા બોલ્યા. એને એમ કીધું હતું કે સાહેબ જો આવો બનાવ બનેલ છે તો કઈ વાંધો નહીં, આવું છે તો મને હું જોઈ લઉં છું, બસ. એની કઈ હું ગુનો દાખલ કરીશ કે નહીં કરીશ કે આમ છે કે તેમ છે કે કોઈ બોલ્યા નહોતા એવા સાહેબ. પરંતુ રામસિંહભાઈ, આપ નથી જાણતા કે આ એક ગંભીર ગુનો કહી શકાય, કારણ કે નકલી ફિંગરપ્રિન્ટ આ પ્રકારે આપી દેવી અને પછી જે લોકોના હકનું જે અનાજ હોય તે છીનવી લેવું અને પછી આ પ્રકારના કૌભાંડો આચરવા તો પછી એક ગુનો જ બને છે ને. એમને આ ગંભીર ગુનો છે ને, હું એમાં સહમત જ છું. અને જે થતી સજા થાય એને હું બી સહમત છું. ગંભીર ગુનો છે, પણ મને એની એવી બનાવટ કરી હતી કે મેં આમાં કઈ કર્યું નથી અને હું આવું કઈ કરતો નથી, મને ખોટી રીતે હેરાન કરે છે. ખોટી રીતે તો કેવી રીતે હેરાન કરી શકે? કારણ કે સમગ્ર મામલો બહાર આવ્યો છે રામસિંહભાઈ, સમગ્ર મામલો બહાર આવ્યો છે પછી જ કોઈ કાર્યવાહી થઈ હશે ને, અને હજી પણ તપાસ તો ચાલી જ રહી છે. તો આપ એવું કેવી રીતે કહી શકો છો કે આપનો ભાણિયો પણ જવાબદાર? ત્યારે જ હું કહી શકું કે આને ગુનો દાખલ કરી દો તમે. જે શું? ટાઈમે અધિકારી મને કઈ એવું કીધું નતું ત્યારે જ હું કહી શકું કે ગુનો, અને હજી બી કહું છું કે એને કર્યો છે ગુનો દાખલ, કઈ વાંધો નહીં, એને સજા થવી જોઈએ. હું બી કહું છું ને, એમાં વેરો સહમત છું. બિલકુલ. એટલે આપ માનો છો કે આપનો ભાણિયો હોય કે ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય જો ગુનો કર્યો હોય તો તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ, કાયદેસરના પગલા ભરવા જોઈએ. સજા થાય, એને ગુનો કર્યો હોય તો સજા થવી જ જોઈએ. હું કહું ને, હું ક્યાં ના પાડું. બિલકુલ. રામસિંહભાઈ, વીટીવી ન્યૂઝ. એવું નથી બિલકુલ કહેતો કે નાના ગુનો ન થવો જોઈએ. બિલકુલ. ગુનો કર્યો હોય તો સજા હા, પડવી જોઈએ. બરાબર. ઓકે રામસિંહભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.